જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 એમાં ચેપ્ટર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. આ પાઠમાંથી બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સનું ભારણ છે, એટલે કે ભાઈ 4 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. જેમાં એક પ્રશ્ન જે છે એ ઓબ્જેક્ટિવ પ્રશ્ન, ટૂંકો પ્રશ્ન, 1 માર્ક્સનો. ઓબ્જેક્ટિવ એટલે MCQ કહો તો પણ ચાલે. અને એક પ્રશ્ન જે છે એ 3 માર્ક્સનો જે છે, શોર્ટ આન્સર કહીએ જેને, એ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. એમ ટોટલ 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય. ખૂબ જ મહત્ત્વનો પાઠ છે આ પાઠની મહત્ત્વ એટલા માટે છે કે આમાંથી જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો દર વર્ષે મહત્ત્વના હોય છે. કારણ કે આજે મોહેંજો-દારો એની ચર્ચા કરીએ છીએ, એમાંથી બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન ના પૂછાય તો પ્રશ્નપત્ર ના કહેવાય, એવું કહી શકાય. માટે આ મુદ્દાની જે ચર્ચા કરવાના છે એ તમારે તૈયાર કરવાના. આમાં 2 કલાઓની વાત કરી છે, શિલ્પકલા અને સ્થાપત્ય કલા. અગાઉ આપણે હસ્તકલા અને લલિત કલા વિશે અભ્યાસ કર્યો. અહીંયા આપણે શિલ્પ અને સ્થાપત્યની વાત કરવાના. શિલ્પકલા વિશે અગાઉ આપણે મૂર્તિઓ વગેરે વિશે અભ્યાસ કર્યો હતો, અને આ વખતે આપણે સ્થાપત્યની વાત કરવાના છીએ. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ સિંધુકાલીન સંસ્કૃતિ તરીકે ઓળખાય છે, અદ્ભુત સંસ્કૃતિ. એનું જે સ્થાપત્ય કલા છે અદ્ભુત આયોજનબદ્ધ રીતે છે. વિચારી પણ ન શકાય કે આ રીતે કઈ રીતે એ લોકોએ આયોજન કર્યું છે, શિલ્પો અને સ્થાપત્યોનું નિર્માણ કર્યું છે. સૌથી પ્રાચીન આપણી જે સંસ્કૃતિ છે એના જે નગરો છે, ઉત્ખનન દરમિયાન જે નગરો આપણને મળી આવ્યા છે, એ નગરોની જે નગર આયોજન યોજનાઓ છે એ યોજનાઓ અદ્ભુત છે. એમાં જે શિલ્પો મળી આવ્યા છે, શિલ્પો એટલા અદ્ભુત છે જાણે કે સજીવ ના હોય એ રીતે આપણે એને અનુભવીએ છીએ. અને એમાં શિલ્પ સ્થાપત્ય 2 જે કળાઓ છે, એમાં શિલ્પ યોજના વિશે ટૂંકમાં વાત કરીએ તો શિલ્પ યોજના કોને કહેવાય, શિલ્પ આયોજન કોને કહેવાય, શિલ્પકલા કોને કહેવાય? જેમાં છીણી અને હથોડીનો ઉપયોગ કરવામાં આવે છે. છીણી અને હથોડી આ 2 એના ઓજારો. એ શિલ્પ બનાવનાર વ્યક્તિને શિલ્પી કહેવાય. એ શિલ્પીના મનના અંદર જે કંઈ પણ ભાવ હોય, જે કંઈ પણ એની અંદર દ્રશ્ય હોય, એ દ્રશ્ય પોતે વ્યક્ત કરવા માટે એ શિલ્પકલાનો ઉપયોગ કરે છે. ચિત્રકાર પોતાના મનના ભાવને ચિત્ર દોરે. ચિત્ર પણ બોલી શકે, શિલ્પ પણ બોલે છે, પણ એને સમજવાની તાકાત આપણામાં હોવી જોઈએ. આ એક કળા છે. છીણી અને હથોડી દ્વારા શિલ્પી પોતાના મનમાં પ્રગટ થયેલા ભાવોને રજૂ કરવાની જે કલા છે એ રજૂ કરવા માટે એ લાકડું, પથ્થર કે કોઈ ધાતુ ઉપર કળા કંડારે છે, અને એ કંડારવાની કલાને શિલ્પકલા તરીકે ઓળખવામાં આવે છે. ને આપણી પાસે એવા અનેક પ્રાચીન શિલ્પો છે, લાકડામાંથી બનાવેલી મૂર્તિઓ છે, ધાતુની મૂર્તિઓ છે, શિલ્પો છે. એ જોઈને આપણને લાગે કે ભાઈ આપણી જે 5000 વર્ષ કરતાં પણ વધારે જૂની આ શિલ્પકલા છે એ કેટલી અદ્ભુત છે. એની ચર્ચા આપણે થોડી આગળ કરી ચૂક્યા છે ને હજુ આગળ કરવાની છે. પણ આ પાઠની અંદર આપણે સ્થાપત્ય કલા વિશે વધારે અભ્યાસ કરવાનો છે. કારણ કે સ્થાપત્ય કલા
એ પણ મહત્ત્વની કલા છે. એના દ્વારા આપણા દેશની જે ભારતીય સંસ્કૃતિનું દર્શન વિશ્વમાં થાય છે. એવા અદ્ભુત સ્થાપત્યો છે, એવા અદ્ભુત કિલ્લાઓ, મહેલો, મંદિરો, ભવનોનું નિર્માણ કરવામાં આવ્યું છે કે ભાઈ વિશ્વમાં એના જેવા સ્થાપત્યો ક્યાંય બની શકે નહીં, બની શકશે નહીં અને બનવાના પણ નથી. આ જે સ્થાપત્ય કલા જે છે, સ્થાપત્ય એ મૂળ સંસ્કૃત શબ્દ છે અને એનો ગુજરાતી અર્થ થાય બાંધકામ, ભવનોનું નિર્માણ કરવાની કલા. મૂળ આપણું જે વાસ્તુકલા છે, વસતુ, વાસ્તુ, એ વાસ્તુકલાની સાથે આનો સંબંધ છે. પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે, વિકલ્પમાં પણ પૂછાયો છે કે ભાઈ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? તો વાસ્તુકલા. એમાં પ્રાચીન કાળમાં પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો હતો, ધીમે ધીમે ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો. અને હવે અત્યારે એના સમયગાળામાં આપણે ઈંટ સાથે સિમેન્ટ, રેતી અને લોખંડ વગેરેનો ઉપયોગ કરી અને ભવનો, કૂવાઓ, નગરો, મકાનો, કિલ્લા, મિનારા, મંદિરો, મસ્જિદો, મકબરા, દરવાજા, આ બધું નિર્માણ કરવાની જે કલા છે એને સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે. આ જે સ્થાપત્ય કલાના જે કલાકાર છે એને સ્થપતિ કહેવામાં આવે છે. દરેક સ્થાપત્ય કલામાં જે તે સ્થપતિની કલાનું અદ્ભુત દર્શન આપણને, એનું જે કૌશલ્ય છે એ જોવા મળે છે. જેમ શિલ્પીએ શિલ્પ બનાવે તેમ સ્થપતિએ કોઈ પણ પ્રકારનું સ્થાપત્યનું નિર્માણ કરે અને એવા સ્થાપત્યના નિર્માણો તમે અદ્ભુત છે. આપણા અમદાવાદની આસપાસ તમે હઠીસિંગના ડેરા જુઓ, અડાલજની વાવ જુઓ, તો આ બધા સ્થાપત્યો અદ્ભુત છે જેનું દુનિયામાં ક્યાંય જોડ જોવા મળે નહીં. હવે આપણે પ્રાચીન નગર આયોજનની વાત કરીએ કે ભાઈ ભારત તો હજારો વર્ષો જૂનો, લાખો વર્ષો જૂનો છે. અત્યારના જે નગરો છે, અત્યારના આધુનિક નગરોની વાત કરીએ એના કરતાં પણ પ્રાચીન નગરો, ટેકનોલોજીનો અભાવ હતો છતાં પણ અદ્ભુત નગર આયોજનો હતા. એ પ્રાચીન નગર આયોજન પ્રશ્ન તમારે પૂછાય છે, પ્રાચીન ભારતનું નગર આયોજન વિશે માહિતી આપો. 3 માર્ક્સનો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે. તો આ પ્રાચીન ભારતના જે નગર આયોજનો આપણને ઉત્ખનન દરમિયાન મળી આવ્યા છે એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું તો શાસક અધિકારીઓનો ગઢ, પછી અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, પછી સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. એક સિટાડેલ અથવા તો સિટાડેલ શબ્દ પણ યાદ રાખવાનો છે. બી સિટાડેલ કોને કહેવાય? શાસક અધિકારીઓના ગઢને સિટાડેલ તરીકે ઓળખવામાં આવે છે. આપણી જે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પ્રમાણે આ જે નગરો છે એના જે શાસક અધિકારીઓના જે ગઢ જે છે, મકાનો છે, શાસક પોતે રાજા છે અને એનું મહત્ત્વ વધારે હોય તેથી એનું જે નગર જે છે, એનું ભવન છે એ ઊંચાઈ ઉપર બનાવવામાં આવે. ઊંચા, તમે મોટાભાગના રાજા મહારાજાઓના કિલ્લાઓ, મહેલો જોજો ઊંચા પહાડ ઉપર કે ઊંચાઈવાળા વિસ્તારમાં હશે. એ ઊંચાઈવાળા વિસ્તારમાં બાંધવામાં આવતા હતા જેથી કરીને કોઈ એને નુકસાન ના થાય. એના ભવનની ચારે બાજુ કિલ્લેબંધી કરવામાં આવતી હતી, દિવાલો બનાવવામાં આવતી હતી અને એ દિવાલ જે છે એના કારણે એને રક્ષણ મળતું. પછી અન્ય અધિકારીઓના જે આવાસો જે છે એ આવાસ ધરાવતું ઉપલું નગર, ફર્સ્ટ ક્લાસ અધિકારીઓ, એના જે મંત્રીઓ છે એ મંત્રીઓ, અધિકારીઓ જે છે, રાજાના રાજ્ય વહીવટમાં મદદ કરતા અધિકારીઓ જે છે ઉપલું નગર કહેવાય છે. એ પણ રક્ષણાત્મક દિવાલોથી રક્ષિત હતું અને આ મકાનો જે છે એ 2 થી 5 ઓરડાવાળા મળી આવેલા છે. એને 2-5 ઓરડાઓ હોય, રાજાને તો કંઈ અનેક ઓરડા હોય, કારણ કે એને રાણીઓ હોય, દરેક રાણી પાસે અલગ ઓરડો હોય, ઘણા અનેક ઓરડાવાળા મકાનો, કિલ્લાઓ હોય. અન્ય અધિકારીઓ જે છે એમના 4-5 ઓરડાવાળા મકાનો 2 માળના પણ જોવા મળેલા છે, 1 માળના પણ છે. એ રક્ષણાત્મક દિવાલથી રક્ષિત હોય છે. જ્યારે સામાન્ય નગરજનોનો આવાસ ધરાવતા નીચલા નગરના જે આવાસો છે એ હાથે ગળેલી ઈંટોવાળા, 1-2 ઓરડાવાળા
મકાનો જોવા મળી આવ્યા છે. આ જે નગરો જે છે એ નગરોનું નિર્માણ કાર્ય અદ્ભુત છે. અદ્ભુત ભવનો બનાવેલા છે. એના ઉત્ખનન દરમિયાન જે નગરો બનાવવાની જે વ્યવસ્થા છે એ જોઈને આપણને આશ્ચર્ય થાય છે. આવા કેટલાક ઉત્ખનન દ્વારા જમીનમાંથી મળી આવેલા, ખોદકામ દ્વારા મળી આવેલા જે નગરો છે, જેમ કે ધોળાવીરા છે, લોથલ છે, ખાસ કરીને મોહેંજો-દારોની વાત કરીએ તો મોહેંજો-દારો એ ભારતની સિંધુ સંસ્કૃતિનું મહત્ત્વનું એક ઉદાહરણ છે કે ભાઈ આપણા પૂર્વજો 5000 વર્ષ કરતાં પણ પ્રાચીન નગરો છે. અંગ્રેજી શાસનકાળ દરમિયાન 1932માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે નામના 2 અધિકારીઓ હતા. એ અધિકારીઓએ એવું કહેવાય છે કે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહનીને માર્ગદર્શન આપ્યું. પણ હું કહું છું કે ભાઈ આ ભારતીય ઉત્ખનન અધિકારીઓ હતા રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની. એમની કોઠાસૂઝને કારણે, આમની મદદથી 1932માં મોહેંજો-દડો એક ટેકરો હતો, ઊંચાઈવાળો વિસ્તાર હતો, એને લોકો મોહેંજો-દારો સિંધી ભાષામાં, સિંધુ સંસ્કૃતિની ભાષાની અંદર એને મોહેંજો-દારો એવું ઉલ્લેખ થતો હતો. એને મરેલાનો ટેકરો તરીકે ઓળખવામાં આવતો હતો. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, મરેલાનો ટેકરો મોહેંજો-દારો, એટલે કે ભાઈ હજારો વર્ષો પહેલાં કોઈ નગર હશે, અહીંયા માણસો મરી ગયા છે ને એના ઉપર ટેકરો માટીનો હતો, ઊંચાઈવાળો વિસ્તાર હતો, એટલે લોકો એને મરેલાનો ટેકરો તરીકે ઓળખતા. આ વિસ્તારને હજારો વર્ષોથી કિંવદંતીઓ, લોકવાયકાઓને આધારે પછી આ સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે તેમજ રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની આ મદદથી એનું ઉત્ખનન કરવામાં આવ્યું. ત્યારે અદ્ભુત એક નગર મળી આવ્યું. આજે આ મોહેંજો-દડો નગર છે એ આ પુરાતત્વવિદો જે હતા એ લોકોએ આ નગર શોધ્યું. પાકિસ્તાનની અંદર જે લારખાન જિલ્લો જે છે એની અંદર મોહેંજો-દડો સ્થળ છે, ત્યાં આ ભવ્ય નગર મળી આવ્યું. એક પ્રાચીન નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા. આ જે મોહેંજો-દડોની જે નગર રચના છે એ શ્રેષ્ઠ છે નગર આયોજનની દ્રષ્ટિએ. કેમ? કારણ કે આના જે મકાનો છે એ પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પીઠિકા ઉપર, ઊંચા ટેકરા ઉપર એના પ્લાનિંગબદ્ધ બનાવવામાં આવતા હતા. જે મકાનોમાં શ્રીમંતોના મકાનો 2 માળવાળા અને 5 થી 7 ઓરડાવાળા હતા. સામાન્ય વર્ગના જે લોકોના મકાનો છે 1-2 માળના અને 2-3 ઓરડાવાળા પણ સુવિધાથી સજ્જ હતા. જેમ અત્યારે પણ હોલ, કિચન, બેડરૂમ હોય અને દરેકમાં સુવિધા હોય એવી સુખ સુવિધાઓ ધરાવતા નગરો હતા. કારણ કે આપણું જે પ્રાચીન નગરો, પ્રાચીન કાળ હતો એ અદ્ભુત સમૃદ્ધ હતો. સમૃદ્ધ લોકો વસતા હતા અને એમનામાં એ સમૃદ્ધિ પચાવવાના અને એને ભોગવવાના ઉપાયો હતા. દરેકને ઘરની અંદર, દરેક મકાનની અંદર, ભવનની અંદર સુખ સુવિધાઓ હતી. એવું આ ઉત્ખનન કરેલા નગરો આપણને દર્શાવે છે. આ જે નગરોની ફરતે દિવાલો હતી અને દિવાલોના દરવાજા હતા. નગરની ચારે બાજુ દિવાલો અને દરવાજાથી સુરક્ષિત હતી. આ નગર જ્યારે ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે આ નગરના જે ઘરના મકાનોના દરવાજા હતા ને એ દરવાજા મુખ્ય માર્ગમાં નહોતા. જે આપણા જે મુખ્ય માર્ગ હોય એ રસ્તાની અંદર દરવાજા નહોતા, એની બદલે અંદરની ગલીમાં પાડવામાં આવતા, જેથી કરીને રસ્તામાં ડિસ્ટર્બ ના થાય. અત્યારે તો નગર આયોજન છે એ તમે જુઓ કે ઘણા સિટીની અંદર, શહેરોની અંદર તમે જાઓ તો રસ્તાની અંદર જ દરવાજો જ હોય ઘરનો. ઘરના દરવાજાની બહાર ગાડી મૂકી હોય, સ્કૂટર મૂકી હોય, એટલે રોડ ઉપર આવતા જતા લોકોને શું થાય? અડચણ થાય. પણ આ પ્રાચીન નગર એવું હતું કે મુખ્ય રસ્તાઓમાં કોઈ પણ પ્રકારના દરવાજા આવતા હતા. જે મકાનોના દરવાજા હતા એ અંદરની ગલીમાં રાખવામાં આવતા. એટલે આવું આયોજનબદ્ધ આ મકાનો બનાવવામાં આવેલા હતા. આ મકાનોના નગર રચનાની વાત કરી કે ભાઈ એના મુખ્ય માર્ગોને આજુબાજુમાં ક્યાંય ઘરના દરવાજા આવેલા નહોતા. દરવાજા, મકાનના દરવાજા અંદરની ગલીમાં આવતા. વળી આ મકાનો જે છે એ ઊંચા ઓટલા ઉપર બનાવવામાં આવતા, જેથી કરીને કોઈ
પૂર આવે તો પૂરના પાણી મકાનમાં ઘૂસી ન જાય અને જમીનનો જે ભેજ છે એ ભેજની અસર એ મકાનને પડે નહીં. એ સિવાય આ મકાનમાં કોઠારો હતા, સ્નાનાગરો હતા વગેરે વિશે આપણે આગળ વાત કરીએ તો એના જે નગર રચનાની વાત કરી. હવે આગળ રસ્તાઓ, ગટર યોજના, જાહેર સ્નાનાગર અને જાહેર મકાનો એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. આ જે મુદ્દા છે એ મુદ્દા તમારે તમારી નોટમાં લખવાના અને ખાસ આ પ્રશ્ન જે છે પ્રાચીન ભારતનું નગર આયોજન એ મુદ્દો તૈયાર કરવાનો અને સુંદર અક્ષરે પ્રશ્નોનો જવાબ લખતો રહેવાનો. ઓકે.